રાજકોટમાં ખાંડના ભાવમાં એક જ મહિનામાં કિલોએ 30 રૂપિયાનો વધારો થયો। 45 રૂપિયા મળતી ખાંડ હવે 75 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ। વેપારીઓના મતે ઉપરથી આવેલા ભાવ વધારા અને વરસાદ ખેંચાવાના કારણે ખાંડના ભાવમાં તેજી આવી। હાલ ખાંડના ભાવ 70 રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે અને મોટો ઘટાડો થવાની શક્યતા નહીવત છે। ખાંડના ભાવ વધતા હવે રાજકોટમાં ચાની ચુસ્કી પણ મોંઘી થશે। પહેલી તારીખથી હોટલમાં 20 રૂપિયાની આખી ચા 30 રૂપિયા અને 10 રૂપિયાની અડધી ચા 15 રૂપિયામાં મળશે। રાજકોટમાં આવેલી 2,500 જેટલી નાની મોટી ચાની હોટલમાં રોજ અંદાજે 2000 કિલો ખાંડનો વપરાશ થાય છે। બીજી તરફ ચાના રસિયા કહી રહ્યા છે કે બાકી બધું ચાલશે પણ ચા વિના નહીં ચાલે। અત્યારે એવું છે કે ટેન્શન હોય તો ચા, ટાઈમ પાસ હોય તોય ચા વગર તો હાલવાનું નથી કોઈને। તો તહેવારો નજીક આવતા તેલના ભાવમાં પણ ભડકો થઈ ગયો। છેલ્લા 15 દિવસમાં સિંગ તેલના ડબ્બામાં 50 રૂપિયા અને કપાસિયા તેલમાં 60 રૂપિયાનો વધારો થયો। સનફ્લાવર તેલના ભાવમાં પણ 50 રૂપિયા સુધીનો વધારો થયો। અમદાવાદમાં ડુંગળીના ભાવ પણ વધ્યા। છૂટક બજારમાં ડુંગળીનો ભાવ 50 થી 60 રૂપિયા કિલો સુધી પહોંચ્યો। મહારાષ્ટ્રથી આવક ઘટતા અને વરસાદને કારણે પુરવઠો મર્યાદિત થતા ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું જણાવવામાં આવી રહ્યું છે। એક સાથે ખાંડ, તેલ અને ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓના ઘર ખર્ચનું બજેટ ફરી ખોરવાયું છે। ખાંડ સહિતના કાચા માલના ભાવ વધતા મીઠાઈ મોંઘી થઈ। અમદાવાદમાં મીઠાઈના વેપારીઓની ચિંતા વધી છે। ખાંડ સહિતના કાચા માલના ભાવમાં વધારો થતા મીઠાઈના ભાવ પર સીધી અસર પડી છે। શહેરના કેટલાક વેપારીઓએ મીઠાઈના ભાવમાં 5% સુધીનો વધારો કરી દીધો છે, જ્યારે આગામી દિવસોમાં પણ ભાવ વધવાની શક્યતા છે। માવા મીઠાઈ ફરસાણ એસોસિએશનના ગુજરાત રાજ્ય પ્રમુખે કહ્યું કે આ અનુસાર ખાંડ ઉપરાંત દૂધ, ઘી, ખોયા, કાજુ અને બદામ જેવા રો મટીરિયલના ભાવ વધ્યા છે। સાથે જ ટ્રાન્સપોર્ટેશન, પેકિંગ મટીરિયલ અને કારીગરોની મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે, જેના કારણે મીઠાઈની પડતર કિંમત વધી છે। વેપારીઓનું કહેવું છે કે જૂના ભાવે મીઠાઈનું વેચાણ કરવું હવે મુશ્કેલ બની રહ્યું છે। ખાંડના ભાવમાં હજુ વધારો થશે તો મીઠાઈના ભાવમાં વધુ વધારો કરવો પડે। વેપારીઓ માટે મુશ્કેલ બની રહ્યું છે હાલમાં। આથી ખાંડના ભાવને નિયંત્રિત કરવા સરકાર સમક્ષ અપીલ કરવામાં આવી છે। બીજી તરફ આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે। તહેવારોમાં મીઠાઈની માંગ વધવાની વચ્ચે ભાવ વધારો થાય તો તેની સીધી અસર ગ્રાહકોના બજેટ પર પડી શકે છે। નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ, બનાવટી દવા સામે પણ તંત્રની કડક કાર્યવાહી। રાજ્યમાં ફરી એકવાર શંકાસ્પદ દૂધ ઝડપાયું છે। આ વખતે રાજકોટના ધોરાજીમાંથી દૂધનો મોટો જથ્થો ઝડપાતા હાહાકાર મચ્યો છે। આ પહેલા જૂનાગઢ અને પોરબંદરની નકલી દૂધ ઝડપાઈ ચૂક્યું છે। એટલે જ સવાલો ઉઠ્યા કે તમારા ઘર સુધી પહોંચતું દૂધ સ્વાસ્થ્યવર્ધક છે કે નહીં। સાથે જ સવાલ છે કે બાળકોને તંદુરસ્ત રહેવા માટે પીવડાવાતું દૂધ ક્યાંક બાળકોને બીમાર તો નથી પાડી રહ્યું ને। રાજકોટના ધોરાજીના કાથરોડ ગામે શંકાસ્પદ દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું। દરોડા દરમિયાન 800 લીટર ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું। પોલીસે ઘટના સ્થળે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધ અને પાવડરના નમૂના લઈ પરીક્ષણ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલ્યા, જ્યારે હાનિકારક લાગતા જથ્થાનો સ્થળ પર નાશ કર્યો। મહત્વનું છે કે છેલ્લા અઠવાડિયામાં પોરબંદર અને જૂનાગઢથી પણ નકલી દૂધ ઝડપાઈ ચૂક્યું છે, જેમાં આરોપીઓએ પામોલિન તેલનો ઉપયોગ કર્યો। પોરબંદર એલસીબીએ કુતિયાણાના ટિમ્બિનીશ ગામે દરોડા પાડી નકલી દૂધનું કૌભાંડ ઝડપી પાડ્યું। ભેંસના દૂધમાં પામોલિન તેલ અને મિલ્ક પાવડર ભેળવી નકલી દૂધ તૈયાર કરાતું હતું, જ્યારે જૂનાગઢના ખાડિયા ગામે પણ આરોપી આ જ રીતે નકલી દૂધ બનાવતો, જેને પણ પોલીસની ટીમે ઝડપી લીધો હતો। જામનગર કાલાવાડમાં દૂધની નદીઓ વહી। તાલુકાના હરિપર ગામે નકલી દૂધના કારોબાર અંગે રાજકોટ રેન્જ ટીમે ત્રાટકી હતી। 6 ધંધાર્થીઓના રહેણાંક મકાનો તથા ડેરીઓમાં દરોડા પાડી મોટી માત્રામાં શંકાસ્પદ દૂધ સહિતની સામગ્રી કબજે કરી, જે બાદ નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો। દરોડા દરમિયાન 7150 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી તથા 15 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો। સમગ્ર મામલે ફૂડ સેફ્ટી વિભાગે તપાસ આગળ ધપાવી અને દૂધના નમૂનાના રિપોર્ટ બાદ જવાબદારો સામે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરી। પાટણમાં શાળાઓ આસપાસ જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ। પાટણમાં શાળાઓ આસપાસ વેચાતા જંક ફૂડ સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે। જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલની રજૂઆત બાદ જિલ્લા શિક્ષણ વિભાગે તમામ તાલુકાની શાળાઓને કડક સૂચના આપી। પ્રાથમિક શાળાઓ નજીકની દુકાનમાં હાનિકારક જંક ફૂડના વેચાણ પર રોક લગાવવામાં આવી। બાળકો જંક ફૂડથી દૂર રહે અને સ્વાસ્થ્યપ્રદ આહાર તરફ વળે તે માટે શાળાઓમાં ખાસ વાલી મીટિંગ યોજાશે, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં બાળકો અને વાલીઓને જંક ફૂડના નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવશે। સાથે જ શાળાની આસપાસના દુકાનદારોને પણ જંક ફૂડનું વેચાણ ન કરવા સમજાવવામાં આવશે। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ફૂડ વિભાગ અને પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામ શાળાના મુખ્ય શિક્ષકો અને સ્ટાફને પરિપત્રનો ચુસ્ત અમલ કરવા આદેશ આપ્યો છે। બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાટણ શિક્ષણ વિભાગ હવે શાળાઓ આસપાસ જંક ફૂડના વેચાણ સામે કડક વલણ અપનાવી ચૂક્યા છે। દારૂકાંડ બાદ બુટલેગરો સામે પોલીસની તવાઈ। ડ્રોનથી દારૂની ભઠ્ઠી ઝડપી, સરહદો પર ચેકિંગ વધાર્યું।
ભાવનગરમાં ઝેરી દારૂકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં બુટલેગરો સામે પોલીસનો સપાટો જોવા મળ્યો છે. પાટણ, મહેસાણા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી મોટા જથ્થામાં દારૂ ઝડપાયો છે, જ્યારે ડાંગ અને અંબાજીમાં આંતરરાજ્ય સરહદ પર પોલીસની બાજ નજર છે. પાટણમાં એલસીબી પોલીસે ડ્રોનની મદદથી મનવરપુરામાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી. પોલીસે સ્થળ પરથી 5,560 લીટર દારૂનો વોશ અને 90 લીટર દારૂનો જથ્થો ઝડપી લીધો. સાથે જ બુટલેગર અજીત ઠાકોરને ઝડપી ધરપકડ કરી. પોલીસે સ્થળ પરથી 1 લાખથી વધુનો કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. મહત્વનું છે કે ગઈકાલે આવી જ એક રીતે મહેસાણામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. પોલીસે ડ્રોનની મદદથી જંગલ ખૂંદી દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો હતો. બીજી તરફ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારવામાં આવ્યું. અંબાજી નજીક છાપરી બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશતા વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ડાંગમાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાપુતારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર શાકભાજી સહિતના વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 476 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે 73 વિદેશી દારૂના કેસમાં 11,000થી વધુ નંગ દારૂ અને બિયર જપ્ત કરાયા છે. 336 દેશી દારૂના કેસમાં 3,693 લીટર દેશી દારૂ મળ્યો છે. 7 આરોપીઓને પાસા હેઠળ જેલ મોકલવામાં આવ્યા છે. રામોલમાંથી પણ 1992 દારૂની બોટલ અને 96 બિયરના ટીન ઝડપાયા છે. દારૂની હેરાફેરી પર અંકુશ માટે આગામી દિવસોમાં પણ પોલીસનું સઘન ચેકિંગ યથાવત રહેશે. ભાવનગર ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક 13 પહોંચ્યો, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ. ભાવનગરમાં ઝેરી દારૂકાંડમાં વધુ એક યુવાનનું મોત થતા મૃત્યુઆંક વધીને 13 થયો છે. કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાયનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ ભાવનગરની હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે. એક તરફ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, તો બીજી તરફ પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. નશાની હાલતમાં સિવિલ હોસ્પિટલ પહોંચેલા શિવમ નામના યુવકે સારવારના અભાવનો આક્ષેપ કર્યો. યુવકે દાવો કર્યો કે તેણે પોતાના નવા મિત્ર સાથે દારૂ પીધો હતો અને ત્યારબાદ ચક્કર તથા ઉલટીની ફરિયાદ થતા હોસ્પિટલ પહોંચ્યો હતો. બીજી તરફ દારૂકાંડના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો. મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સામે 7 ગુના નોંધાયેલા છે, જ્યારે કેવલ ઉર્ફે સાંગો સોલંકી સામે 13 ગુના નોંધાયેલા છે. હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ સામે 7 અને વિવેક અલગોત્રા તથા ભાર્ગવ ભટ્ટ સામે 8 ગુના નોંધાયા છે. આ દરમિયાન એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર ભાવનગર દોડી આવ્યા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મુખ્ય આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે. હળવદમાં દેશી દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ, સગીર બાળક દારૂની પોટલી આપતો હોવાનો દાવો. હળવદમાં દેશી દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. વાયરલ વિડીયોમાં સગીર બાળક દેશી દારૂની પોટલી આપતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત દારૂના વેચાણ સ્થળે જ ગ્રાહકો દારૂ પીતા હોવાના પણ આક્ષેપ છે. ભાવનગરના નકલી દારૂકાંડ બાદ સરકાર દારૂના અડ્ડાઓ સામે કડક કાર્યવાહીનો દાવો કરી રહી છે. ત્યારે હળવદમાં વાયરલ થયેલા વિડીયોએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સવાલ છે કે શું હળવદ પોલીસ દેશી દારૂના અડ્ડા બંધ કરવામાં નિષ્ફળ જઈ રહી છે? હવે વાયરલ વિડીયોની તપાસ બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. નખત્રાણામાં ભંગારના વાડામાં ભયાનક બ્લાસ્ટ, એક જ પરિવારના 4 લોકોના મોતથી અરેરાટી. કચ્છના નખત્રાણામાં ભંગારના વાડામાં થયેલા ભયાનક બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં વિસ્ફોટની તીવ્રતા સ્પષ્ટ જોવા મળી રહી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. દાવો છે કે છોટા હાથીની ડીઝલ ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો. બીજી તરફ ભંગારના વાડામાં બ્લાસ્ટ થતાં જ એક પરિવારના 4 લોકોના મોતથી ગમગીની છવાઈ છે. મૃતક પરિવારના 2 સગા ભાઈ ભંગારની ફેરી કરતા હતા અને બંને ભાઈ ભંગાર ખાલી કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક જોરદાર વિસ્ફોટ થયો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ઘટના સ્થળેથી આશરે 5 કિલોમીટર દૂર સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટની જાણ થતાં તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. સમગ્ર ઘટનાની તપાસ માટે એફએસએલની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ગુજરાતમાં બેફામ વાહનોનો કહેર, 3 અલગ અલગ અકસ્માતમાં એકનું મોત, અનેક ઇજાગ્રસ્ત. હિંમતનગરમાં બેફામ ટ્રકની અડફેટે મોપેડ ચાલક યુવતીનું મોત થયું છે. આરટીઓ સર્કલ નજીક પૂર ઝડપે આવી રહેલા ટ્રકે મોપેડને અડફેટે લેતા યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ યુવતીનું મોત થયું. બીજી તરફ અરવલ્લીના મોડાસા નજીક ટ્રેક્ટર અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું. કુડોલ જીતપુર નજીક ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર ઝાડ સાથે અથડાયું હતું. ટ્રેક્ટરમાં સવાર 5 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ટ્રેક્ટર અને ઝાડ વચ્ચે દબાઈ જતા વૃદ્ધનું મોત થયું. આ મામલે ટિન્ટોએ પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર ચાલક સામે ગુનો નોંધ્યો.